વિડીયો જોવાનો છે જિગીશાબેન પટેલનો દોસ્તો। જિગીશાબેન પટેલને કેમ આવી રીતે મેટર થયું અને જિગીશાબેન પટેલને નવું મેટર થયું છે દોસ્તો, અને કેમ આવી બધી બોલાચાલી થઈ છે દોસ્તો। બોલાચાલીમાં ઝઘડા પણ થવા લાગ્યા છે દોસ્તો આ વિડીયો। અને હવે આ કંટાળેલી જનતા હવે તમને જાકારો આપશે એવું મને અહીંયા દેખાય છે। હું ગોંડલની અંદર જ્યારે જે ગામમાં જાઉં છું, લોકોની પીડા સાંભળું છું, લોકોનું કહેવાય ને કે એનો જે ડરનો માહોલ છે એ જોઉં છું। લોકો એમ કે છે કે બેન અમે તમારી યાર છીએ, તમે ટેન્શન ન લેતા, પણ હામાં નહીં હાલીએ। એનું ક્યાંક ને ક્યાંક કારણ એવું છે કે પોલીસ તંત્ર એના ઈશારે કામ કરે છે ને। અહીંયા પોલીસ કોઈ નહીં લે છે ફરિયાદ, અહીંયા પાછળ બધા ઉભા છે પોલીસ વાળા, બધાને હું કહું છું જોજો આ પીડા જનતાની છે, સાંભળી લેજો તમે બધાય। આ પોલીસ વાળા અહીંયા કેટલા ઉતાર્યા છે? લગભગ 50-60 જેવા તો ઉતારી છે, વધારે હે ને? હે આ બધાને કહેવા માંગુ છું, આ જનતાની પીડા છે, તમે સુધરી જજો, નકર આ બધા જાહે ને જેથી તેથી તમને તકલીફ થવાની છે। આ જનતાનો ગુસ્સો તમારી ઉપર એટલો જ વરસવાનો છે, એટલે ધ્યાન રાખજો। તમને પગાર મળે ને જનતાની સેવા માટે મળે, જનતાની રક્ષા માટે મળે। તમને કોઈ નેતાના ઘેરેથી પગાર નથી જતો ભાઈ। પણ હવે આમાં એવું છે ને કે આપણા ધારાસભ્ય બહુ ભોળા પડે છે। એપીએમસી ની વાત કરીએ તો મને હમણાં ઘણા ખેડૂતોએ કીધું કે બેન હાજે હારો ગેટ તોડી અને કરોડોના ભ્રષ્ટાચાર કર્યા છે। પૈસા કોના? ખેડૂતોના। કરોડો રૂપિયાના શૌચાલય બનાવ્યા છે બેન, કે એકવાર જોવા તો જજો, તમને કે ગોઈતું નહીં જડે કે આમાં હું નાખ્યું એવું તો કરોડોનું। પૈસા કોના? ખેડૂતોના। નાગરિક બેંકના એટલા કૌભાંડ, નગરપાલિકાના એટલા કૌભાંડ। હું સ્ટેજના અહીંયાના માધ્યમથી બે વાત તમને એવી કરવા માંગુ છું કે ધારાસભ્યની ઘેરે ડ્રાઈવરના, એના બોડીગાર્ડના અને એના બધા પગાર એપીએમસી માંથી ચૂકવાય। બોલો, આ હું નથી કહેતી હો, અહીંની જનતાએ મને કીધું હે। સફાઈ કર્મચારીઓને ધારાસભ્યના ઘેરે એના પારિવારિક પ્રસંગમાં, એના રાજકીય પ્રસંગમાં કામ કરવા માટે મોકલે, ના પાડે તો છૂટા કરી દે, અને જો જાય ને તો એનો પગાર નગરપાલિકા ચૂકવે। પૈસા કોના? આ મારા ને તમારા। દોસ્તો જે વિડીયો તમે જોઈ રહ્યા છો તે છે આપણા જિગીશાબેન પટેલ દોસ્તો। તો જિગીશાબેન પટેલ દોસ્તો આમ આદમી પાર્ટી વિશે આવું કેમ બોલી રહ્યા છે દોસ્તો, અને તેમનો આ બીજો વિડીયો તમને હું બતાવું છું। વિડીયો પૂરો જોજો, હકીકત શું છે દોસ્તો। અને બીજી એક બેન છે જિગીશા પટેલ, બરાબર? મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું। એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી હાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે। તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે। હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છી। મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું। માનું ધાવણ ધાયવા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર। આશા છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી હશે। સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી આવતીકાલે એટલે કે 27/4/2025 રવિવારના રોજ અલ્પેશભાઈ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ। અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ન ખોદી નાખતા, ખાડા ન ખોદી નાખતા, જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું। અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામાયું લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો। રાત્રે 2 વાગે નહીં, થોડા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ। જય હિન્દ, જય સરદાર। અંદર ગાંડો ગરાસિયો જે નામ ગોંડલની અંદર ખૂબ જ ફેમસ છે, આખું ગ્રુપ ચાલે છે, અને આ ગણેશ ગોંડલના સમર્થનમાં આ લોકો કામ કરે છે, બીજેપી સાથે સંકળાયેલા છે। ગાંડો ગરાસિયો, નીચે એને લખ્યું છે એના બાયોમાં, સારી ઉંમર નિકલ ગઈ इसी खेल में, 2 दिन બહાર 4 दिन જેલ में। ત્યાં સુધી બરાબર છે, તમારા જે ધંધા હોય તમે કરો, અમને એનાથી ફરક નથી પડતો, આ પોલીસ તંત્રને ફરક નથી પડતો, કરવા દે છે કરો। પરંતુ એના પછી એને લખ્યું છે ક્ષત્રાવટ। અરે ભાઈ, ક્ષત્રિય કોને કહેવાય ખબર પડે? ક્ષત્રિય ધર્મ એવો હોય કે જે બધાની રક્ષા કરે। આ છાના મના કોઈક બેનું દીકરીઓને મોર કરી અને કોઈ બીજી બેનું દીકરી ઉપર હમલા કરાવવાના પ્રયત્નો ન કરે, એવા નીચ કામ ન કરે। ક્ષત્રાવટ કોને કહેવાય? એટલે આ તમારા બાયોમાંથી કાઢી નાખજો। મારે એટલું જ કહેવાનું છે, આખા ગુજરાતને ખબર છે કે આ હુમલો કોના દ્વારા કરાવવામાં આવ્યો છે।
બસ પોલીસ તંત્ર એનું કામગીરી વ્યવસ્થિત રીતે અને નિષ્પક્ષ રીતે કરે. બીજું સાથે મારે કહેવાનું છે કે હર્ષભાઈ સંઘવી વારે વારે કહે છે કે આવા કોઈ પણ લુખા તત્વો હોય, ગુંડા તત્વો હોય, આવી કોઈ પણ એવી હરકત થાય તો એનો વરઘોડો કાઢવામાં આવશે, એના ટાટિયા ભાંગી નાખવામાં આવશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો કાલની તારીખમાં મેં હર્ષભાઈને કીધું છે અને છેલ્લે મને એની ઉપર વિશ્વાસ થોડો ઘણો છે કે આટલા ખુલીને બોલે છે મીડિયામાં આવીને તો આ લુખા તત્વોનો વરઘોડો કાઢશે. નહીતર પછી મેં કાલે જે મીડિયાના માધ્યમથી જે બંગડી પહેરી હતી ને એ બંગડી 48 કલાક પૂરા થાય એટલે બંગડી પહેરી અને મીડિયાના માધ્યમથી મને બતાવી દેજો કે આ બાહુબલીની સામે નાયબ મુખ્યમંત્રી કે ગૃહમંત્રીનું કઈ ચાલ્યું નથી. જેવી રીતે કોઈ પણ મંત્રી તમારા ભાજપમાં જે બધા મંત્રી છે ને એ લોકોનું ચાલતું નથી ને એવી રીતે ચાલ્યું નથી. જોકે અહીંયા લોકલ પોલીસ તો કઈ કામ કરતા નથી. એસપી સાહેબને રજૂઆત કરીએ છીએ પણ એસપી સાહેબ તો ખાલી હા થઈ જશે, હા અમે જોઈ લેશું, હા અમે તપાસ કરી લેશું, પણ એની તપાસમાં કઈ ખુલતું નથી. એટલે છેલ્લે હું હર્ષભાઈ સંઘવીને એટલું કહું છું કે તમારાથી થાય તો કરજો, ન થાય તો 48 કલાક પૂરી થાય ને એટલે બંગડીઓ પહેરીને મને મીડિયાના માધ્યમથી કહેજો. એટલે હું તમારી પાસે બીજી વખત કોઈ ફરિયાદ લઈને કે કોઈ અપેક્ષા લઈને નહીં આવું. અને આ ગુજરાતની દીકરી તરીકે તમને કહું છું કે ગુજરાતની દીકરી આ ન્યાય માગે છે. જય હિન્દ, જય ભારત.